શહેરમાં આવેલી અલગ અલગ ચાલીઓમાં સ્ટ્રીટ લાઇટ નાખવાનો નિર્ણય કરાયો છે. કેટલી ચાલીઓ લગભગ હશે અને કેટલા પોલ નાખવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે? અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનની અંદર લગભગ જે ખાસ કરીને પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન તેની અંદર વિવિધ ચાલીઓ આવેલી હોય છે. અને આપણે વાત કરીએ કે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આપણે આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી, ગટરની સુવિધા આપવામાં આવે છે. પણ અત્યાર સુધી લાઇટની સુવિધાથી અભાવ હતો એ લોકોને. પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લગભગ 27,000 જેટલી ચાલીઓ, જેનાથી 2.5 થી 3 લાખ જેટલા નગરજનોને વસ્તીને તેનાથી ફાયદો થશે. જે લોકો આ ચાલીમાં રહે છે અને આપણે વાત કરીએ કે લાઇટની સુવિધાથી અભાવ છે, તેમના જીવનની અંદર એક નવી રોશની ઉમેરાશે. ચાલીની અંદર લાઇટ નાખવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 2.5 થી 3 કરોડના ખર્ચે આ ચાલીઓની અંદર 9 મીટરની ઊંચાઈના આપણે વાત કરીએ કે લાઇટના પોલ નાખી ત્યાં અજવાળું કરવામાં આવશે.